નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. જૂનાગઢથી કોંગ્રેસની સભા પોલીસે અટકાવી છે. શિવમ પાર્ટી પ્લોટમાં કોંગ્રેસની સભા હતી અને માઇકની મંજૂરી ન લીધી હોવાના કારણે માઇક બંધ કરાવી દીધા. ચૂંટણી પંચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો જૂનાગઢમાં કોંગ્રેસની સભા હતી શિવમ પાર્ટી પ્લોટમાં. જો કે આ સભા માટે કોંગ્રેસે માઇકની મંજૂરી ન હતી લીધી. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હનીફ ખોખર. જી હનીફ, ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શું અપડેટ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? જી હા, આજે કોંગ્રેસે ઝાંઝરડા રોડ ઉપર જે આવેલ છે શિવમ પાર્ટી પ્લોટ, ત્યાં એક સભા રાખી હતી, સંમેલન રાખ્યું હતું અને કોંગ્રેસના 3 ધારાસભ્યો હાજર હતા. હર્ષદ રીબડિયા, બાબુભાઈ અને ભીખાભાઈ તેમજ બીજા આગેવાનો હતા અને એમની હાજરીમાં જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અચાનક જ જે રેવન્યુ ને એ ટીમના લોકો જે કોડ ઓફ કન્ડક્ટનું જે નિયમન કરતા હોય છે એ લોકો ત્યાં પહોંચ્યા અને એમણે કીધું કે તમે આની મંજૂરી નથી લીધી અને એના કારણે આ બંધ કરવી પડે. એટલે સભાને અટકાવવામાં આવી છે, માઇક પણ બંધ કરાવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. જે આયોજક હતા તેમને નોટિસ આપવામાં આવી છે અને આ પ્રકારે કોંગ્રેસે પણ પોતે કોઈ પણ જાતની મંજૂરી વગર આજે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે એક ચૂંટણીની આચારસંહિતાનું જે નિયમ પ્રમાણે એમની મંજૂરી લેવી જોઈએ, એ મંજૂરી આ લોકોએ લીધી નથી અને એ મંજૂરી ન લીધી એના કારણે આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે કોંગ્રેસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં આવી ગઈ છે કે કયા કારણે મંજૂરી નથી લીધી અને શું કામે આચારસંહિતાનો ભંગ કર્યો છે. જી જરૂરથી હનીફ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.